ગુજરાત વિદ્યાપીઠમાં 71માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહેવાના છે। આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। નોંધનીય છે કે વિદ્યાર્થીઓને 9 ચંદ્રક એનાયત કરવામાં આવશે। 60 પીએચડી ધારકોને પણ પદવી એનાયત કરવામાં આવશે। તે માટેનું આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ જે છે તે પણ ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળશે। અગાઉ જે પરંપરાઓમાં ભારતના રાષ્ટ્રપતિશ્રીઓએ પદવીદાન સમારોહમાં હાજરી આપી છે, શ્રીમતી દ્રૌપદી મુર્મુ 7મા રાષ્ટ્રપતિજી હશે કે જે ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે। અગાઉ પ્રણવ મુખર્જી 2015માં ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। 719 વિદ્યાર્થીઓને પદવી આપવાનો કાર્યક્રમ પ્રાણજીવન વિદ્યાર્થી ભવન ખાતે રાખવામાં આવેલ છે।